મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીજેમાં। મિત્રો દીકરાની વહુ એવું કહે છે કે બા જુઓ આ ચોલી એમ, તો દીકરાની વહુ બાને શા માટે બતાવે છે? કેમ કે બાને બોલાવવા છે। શું કામ? કેમ કે તેને તેમાંથી મજા લેવી છે। તો બાને કહે છે કે બા કેવા છે? તો બા કે બહુ સરસ છે, અસલ છે। બાને પૂછે કેવું ભરત છે? બા કે આંગળી ભરત છે। આવું બધી ચર્ચા થાય છે બંને સાસુ વહુ વચ્ચે। તો મિત્રો આ ચર્ચા કરવી ખૂબ મુશ્કેલ છે। કેમ કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ હોય તે શું બોલી નાખે ને એને પોતાને ખબર નથી હોતી। કેમ કે વૃદ્ધ થાય છે ને તેની સાથે તેનું વર્તન નાના બાળક જેવું થતું જાય છે। પણ આ દીકરાની વહુ બાને કઈ રીતે સાચવે છે અને બંને વચ્ચેની બોન્ડિંગ કેવી છે, ખાસ તો મિત્રો આ વિડીયોમાં એ જ બતાવવાનું છે કે બંને વચ્ચેની બોન્ડિંગ જોજો કે એકબીજા કેટલું જતું કરે છે, કે પછી એકબીજાને સમજે છે। તો મિત્રો આ વિડીયો તમે સાંભળો છો તો આ વિડીયોમાંથી કંઈક અને કંઈક તમે લઈને જજો, જેનાથી કોઈનો પરિવાર, કોઈનો માળો તૂટતા બચી જશે। એકવાર મિત્રો પ્રયત્ન કરીને જોજો અને તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નિહાળો આગળનો વિડીયો, ઓડિયો, મજા આવી જશે। થેન્ક યુ। 10 દી નવરાત્રી ગરબા રમવાના। અહીંયા આપણે શેરીમાં રમા હે। હા હાલ તો ફેર જો અસલ લુગડા કાંઈક હોય નહીં તો એક જ લઈ દીધી પણ હું પણ છે તો બીજી પહેરાય પણ આપણે કોણ મને કોઈ દેતું જ નથી। હોય તો દે ને બિસારી, હોય તો ન દે। 10 દી એક જ ચોલી થોડી પહેરાય, 10 દી અલગ અલગ કપડા હોવા જોઈએ ને। બધાય નોખનો ખાવ અહીંયા કોઈના જડે એમ હોય તો લઈ લે ભાઈ, પણ લઈ દે 10 ઘરના લઈ દે, તમને શું વાંધો? કોઈને અમને કાંઈ વાંધો નથી, પણ ઘરમાં લઈ દઈએ। ઘરમાં વાળો કે મારે હું ઘટું છું કે એ લઈ જ નથી દેતા। બોલો 10 દી મારે એક જ ચોલી પહેરવાની હવે? એ ન લઈ દે તો એ પહેરે, બીજા વળી કોકના હારા હોય પહેરીને અને આપણા દઈએ ને એટલે અવર હવાર થઈ જાય। એવું 10 દી અવરા હવરું કરવાનું એમ ને? લઈ નથી દેવું એમ તમારે નથી લઈ દેવું ને? મારે કાંઈ નંબર હું લઈ દઉં દીકરી, હું જો આવા પહેરીને ફરું છું। તો તમે તો મેચિંગ પહેરો છો, આનું બ્લાઉઝ આ થોડું છે બીજું હતું।